નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 18 સુભાષિત, ભાગ 2. ભાગ 1માં આપણે સુભાષિત સમજ્યા. હવે આપણે સ્વાધ્યાય બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ 18 ખોલીને તૈયાર રાખે. પેજ નંબર 61. વિચાર વિસ્તાર. ભાષા સજ્જતામાં કે કહેવત કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે જ વિચાર વિસ્તાર. ઘણીવાર આવી પંક્તિઓ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો હોય છે, મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડાહ પણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરી શકાય કે વિચાર વિસ્તારમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો પહેલો જ મુદ્દો છે કે પહેલા એ પંક્તિને સમજી લેવી. કે વિચાર વિસ્તાર માટે આપેલી પંક્તિને બરાબર સમજવી કે શું કહેવા માગે છે. ત્યાર પછી વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરી તેની નોંધી લેવા. એટલે કે મુખ્ય વિચાર, એનો જે મર્મ, ધ્વનિ કે રહસ્યને પકડીને એને વિસ્તારથી સમજાવવા અને 3-4 મુદ્દા નોંધી લો. ત્યાર પછી પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ શોધી લેવું. કે જે પંક્તિ આપેલી છે એને વિચારને અનુરૂપ એના સમર્થન માટે એકાદ પ્રસંગ કે ઉદાહરણ પણ તમે તેમાં લખી શકો છો. ત્યાર પછી છે કે હવે આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું. કે હવે મુદ્દાને ધ્યાનમાં રાખીને ફકરા પાડો. ટૂંકા, સરળ અને સચોટ વાક્યમાં તમારા વિચારો વ્યક્ત કરો. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોય તેનું ધ્યાન રાખો. ભાષા શુદ્ધ હોવી જોઈએ. વિરામચિહ્ન અને જોડણીનું પણ ધ્યાન રાખવાનું કે એમાં કંઈ ભૂલ ન રહે. અને વિચાર વિસ્તાર લાંબો પણ ન હોય તેની પણ કાળજી રાખવાની હોય છે. મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખવું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી જવું. કે અહીં વિચાર વિસ્તારના આદર્શ નમૂના આપ્યા છે કે કઈ રીતે લખી શકાય. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજીનો વિચાર વિસ્તાર અહીં આપ્યો છે. પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજાવી છે. કે આ પંક્તિ એ જ સમજાવે છે કે માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા હોય છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ પંક્તિ આપણને વાંચવી ગમે છે કારણ કે એ વાંચતા જ સમજાય છે કે આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ, આપણે જ મહેનત કરવી પડે છે. કેવળ ભાગ્યને ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. અને કહ્યું છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. આને અનુરૂપ જ અહીં ઉદાહરણ મૂકવામાં આવેલું છે, આ પંક્તિ મૂકવામાં આવેલી છે કે આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો, એટલે કે ઈશ્વરનો ભરોસો શું કામનો. આપણને આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થ, પોતાની મહેનતના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કે કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આપણો રસ્તો આપણે જ શોધી લેવો જોઈએ.
એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે. ત્યાર પછી અભ્યાસમાં વિકલ્પ છે કે આપ સમો નહીં મિત્ર એટલે શું? તો જવાબ આવશે ગ આપ બળ. અહીંયા તમારે સાથે પેન્સિલથી લખવાનું. પહેલામાં આવશે ગ આપ બળ. બીજું છે વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ તોલ એટલે કે કિંમત. તો અહીં જવાબ આવશે ઘ કિંમત. ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે મૈત્રી ભાવ સનાતન એટલે તો સૌની સાથે હળી મળીને રહેવું. જવાબ આવશે ખ સૌની સાથે હળી મળીને રહેવું. ત્યાર પછી છે કે વિચાર વિસ્તાર એટલે તો વિચાર વિસ્તાર એટલે સમજપૂર્વક વિચારને વિસ્તારવો. ક જવાબ આવશે કે સમજપૂર્વક વિચારને વિસ્તારવો. ત્યાર પછી છે કે ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પહેલો જ પ્રશ્ન છે કે મિત્ર કેવો હોવો જોઈએ? તો મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ. પોતે જ પોતાનો સાચો મિત્ર હોય છે. બીજો પ્રશ્ન છે આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ? તો આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ. મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? તો વેર ભાવ રાખવાથી વેર ક્યારેય દૂર થઈ શકતું નથી. પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછા થતા નથી પરંતુ વધે છે. મૈત્રી ભાવ જ વેર ભાવને દૂર કરે છે. તે જ સર્વ દુઃખોનું ઔષધ છે, દવા છે. ચોથો પ્રશ્ન છે કે સંત પુરુષોનું જીવન કેવું હોય છે? તો સંત પુરુષોનું જીવન ધૂપ જેવું હોય છે. તે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મીઠી વાણી માટે કોના ઉદાહરણ આપવામાં આવ્યા છે? તો મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણો આપવામાં આવેલા છે. સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે? તો જે રીતે જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરે છે તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? તો જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે તેનો આત્મવિશ્વાસ વધે છે. તેને નિરાશાનો અનુભવ થતો નથી. પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે. ત્યાર પછી છે કે જીવનમાં મૈત્રી ભાવનું શું મહત્વ છે? તો જીવન એ અનેક વિષમતાઓ, વેરઝેર, કાવા દાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રી ભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે કે આટલું શોધો અને લખો. કે પોતાની જાત એટલે કે આપ બળનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો જે આ કહેવત જેવી જ હોય. તો આપ ભલા તો જગ ભલા, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. ત્યાર પછી છે કે વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિ શોધીને લખો. તો કહેવત છે કે બોલે તેના બોર વેચાય, માગ્યા વગર માં પણ પીરસે નહીં, વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુકારે, હોઠ સાજા તો ઉત્તર જાજા, બોલે નહીં હસી તો સૌ જાય ખસી, વાણી પરથી પ્રાણી પરખાય. કે જેવી વાણી બોલો ત્યાં પરખાઈ જાય કે આ વ્યક્તિ કેવો છે. પછી પંક્તિ ના વસ્ત્રથી ના શાસ્ત્રથી
કુળવાન ઓળખાય છે વાણી માત્રથી. આ પંક્તિ છે. ત્યાર પછી છે કે મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. મિત્ર માટેની કહેવતો છે કે માથું આપે તે મિત્ર, મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાંગાકાર છે, મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે. પંક્તિ છે કે શેરી મિત્રો સૌ મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. અન્ય 5 સુભાષિતો મેળવીને લખો. તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. બીજો સુભાષિત, હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. ત્રીજી સુભાષિત છે કે જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. ચોથો સુભાષિત છે મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. પાંચમો સુભાષિત, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. ત્યાર પછી શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવિચાર લખો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. તો અહીં આપેલા છે અહીં સમાનાર્થી શબ્દ પૃથ્વી, આબ, મિત્ર, પંથ, ઔષધ ને સુવાસિત એ આપણે આ ચોરસ બોક્સમાંથી શોધીને લખવાના છે. તો પૃથ્વી, તો પૃથ્વીનું સમાનાર્થી શબ્દ થાય ધરતી. તો અહીં ધરતી શબ્દ શોધીને આવી રીતે રાઉન્ડ કરવાનું છે. ધરતી. પછી બીજો શબ્દ આભ, આભનું થશે નભ. તો નભ શબ્દ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરવાનું નભ. ત્યાર પછી છે મિત્ર, તો મિત્રનો અર્થ થાય ભેરું. તો અહીંયા આ રીતે રાઉન્ડ કરવાનું. ત્યાર પછી શબ્દ છે પંથ, પંથનો સમાનાર્થી શબ્દ થાય રસ્તો. તો અહીં શબ્દ આપેલો છે અહીંયા રાઉન્ડ કરવાનો રસ્તો. ત્યાર પછી શબ્દ છે ઔષધ, ઔષધનો અર્થ થાય દવા. તો અહીં દવા આપેલું છે અહીંયા રાઉન્ડ કરવાનો. ત્યાર પછી સુવાસિત, સુવાસિતનો સમાનાર્થી શબ્દ થાય સુગંધિત. એ અહીં આપેલો છે સુગંધિત આ રીતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 વિરોધી શબ્દ લખો. તમારે અહીંયા સાથે લખવાનું. આબ, ધરતી અહીંયા તમારે સાથે લખવાનું છે ધરતી. પાપ તો પુણ્ય, મિત્ર, દુશ્મન, ફાયદો, નુકસાન, નુકસાનો. ત્યાર પછી શબ્દ છે વેર, તો મૈત્રી, સુખિયા તો દુખિયા, ત્યાર પછી છે સુવાક્યો, વાક્યોનો વિચાર વિસ્તાર કરો. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, પાણી અને વાણી વિચારીને વાપરો. પ્રશ્ન 5 તમારે જાતે લખવાનો છે. ત્યાર પછી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌ પ્રથમ શબ્દ કયો આવશે? તો સૌ પ્રથમ શબ્દ લેવાનો સ્વર આવતા હોય એવો. તો પહેલો શબ્દ અંધકાર, પહેલો શબ્દ અંધકાર. બીજો શબ્દ આવશે આભ. ત્રીજો શબ્દ આવશે ઔષધ.
ત્યાર પછી આવશે કોયલ, છત્ર, વૃથા, વેર અને છેલ્લો શબ્દ આવશે સુવાસિત. ત્યાર પછી પુનરાવર્તન 4. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. કે સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક અને મેહુલ શું માને છે? કચ્છમાં કયા કયા ડુંગરો આવેલા છે? ગાંધીની ગુજરાત કપરી જીરવવી એમ કવિ શા માટે કહે છે? સિંહણના બચ્ચાને જોઈને બાળકે શું કર્યું? આના જવાબ તમારે જાતે શોધવાના છે. પ્રશ્ન બીજો, આપેલા જોડકાને યોગ્ય વિગત સાથે જોડો. તો સારા અક્ષર, તો એની સાથે કયું આવશે? સારા અક્ષરમાં આવશે નારાયણ સરોવર. ગુજરાત મોરી મોરી એમાં આવશે ગિરનાર. માતૃ હૃદય સિંહણનું બચ્ચું. સુગંધ કચ્છની, તો એમાં જવાબ આવશે નારાયણ સરોવર. સારા અક્ષરમાં આવશે સોનલ. ગુજરાત મોરી મોરી તેમાં આવશે ગિરનાર. માતૃ હૃદય સિંહણનું બચ્ચું. સુગંધ કચ્છની. નારાયણ સરોવર. સુભાષિત આવશે મૈત્રી ભાવ. આ રીતે તમારે જોડવાના છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે નીચેના વાક્યો કયા પાઠમાંથી લેવામાં આવ્યા છે તે લખો. પેલું છે કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. તો આ વાક્ય સારા અક્ષરમાંથી લેવામાં આવેલું છે. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી એક માનવ દેહધારી, કુદરતની કેવી બલિહારી. તો આ વાક્ય માતૃ હૃદય પાઠમાંથી લેવામાં આવ્યું છે. ત્રીજું છે ધીંગી ધરા ધીંગા ધોરી, ધીંગા બોલ ધીંગી બોલી. તો આ વાક્ય સુગંધ કચ્છની પાઠમાંથી લેવામાં આવ્યું છે. ખડી બેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. તો આ વાક્ય સુગંધ કચ્છની પાઠમાંથી લેવામાં આવ્યું છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં પેલું છે સાથે લખવાનું છે કે ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું નામ. તો નેસડું અથવા નેસ કોઈ પણ એક શબ્દ લખી શકો. બીજું છે કે લાકડાના નાના નાના ટુકડા, તો કરગઠિયા. ત્રીજું ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, તો માલધારી જવાબ આવશે. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન, તો બેટ અથવા દ્વીપ. કોઈ પણ એક શબ્દ તમારે અહીં લખવાનો. લખવાનું કામ કરનાર માણસ, તો લહિયો. ત્યાર પછી પત્ર છે, મિત્રને લખવાનો. સારા અક્ષર પાઠનો સારાંશ. પછી વાર્તા, મુદ્દા પરથી વાર્તા લેખન. પછી પંક્તિઓને સમજાવવાની છે. ત્યાર પછી છે કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 15 થી 20 વાક્યમાં નિબંધ લખો. આ તમારે જાતે લખવાના છે પ્રશ્ન. ત્યાર પછી છે કે નીચેના વાક્યોના અર્થને આધારે તેની માટે વપરાતી કહેવત તે વાક્યની સામે લખો. કે ગરજ વખતે બુદ્ધિ કામ નથી કરતી. તો એની સામે તમારે લખવાનું છે કે ગરજવાને અક્કલ ન હોય. બીજું છે, ફરી વાર કહું, કે ગરજવાને અક્કલ ન હોય. બીજું, વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ત્રીજું, ઝાઝા જણ ભેગા મળે તો કામ
ઝટ પૂરું થાય. તો ઝાઝા હાથ રળિયામણા. બીજાની આશા રાખવાથી નિરાશ થવું પડે છે, તો પારકી આસ સદા નિરાશ. દરેક કામમાં સાવચેતી રાખીએ તો સુખી થઈએ, તો ચેતતા નર સદા સુખી. હવે જોડકા છે. ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે, તો જ્યારે વળે પરસેવો ત્યારે મળે મેવો. એની સાથે જોડી દેવાના. દાનત તેવી બરકત, તો ભાવના તેવી સિદ્ધિ. પછી આંગળા ચાટીએ પેટ ન ભરાય, તો એમાં આવશે દાંતણ વચ્ચે દળદર ન જાય. મારે તેની તલવાર, તો એમાં આવશે બળિયાના 2 ભાગ. 12મું, પારકી આશા સદા નિરાશ, તો વાડ વગર વેલો ન ચડે. વિરોધી કહેવત છે. આ સમાન અર્થવાળી હતી અને હવે આ વિરોધી કહેવત છે. વાડ વગર વેલો ન ચડે. શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું, તો નસીબ 4 ડગલા આગળ. માગ્યા કરતાં મરવું ભલું, તો માગ્યા વિના મા પણ ન પીરસે. વિશ્વાસે વહાણ ચાલે, તો સગા બાપનો વિશ્વાસ ન કરાય. ત્યાર પછી આવી જ ઉપયોગમાં લેવાતી હોય રોજિંદા વ્યવહારમાં 5 શબ્દ લખી તેના વિરોધી શબ્દ લખવાના છે. તો અહીં પુનરાવર્તન અને પાઠ પૂરો થાય છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.